કડવું 51મું। બોલ્યા શુક પ્રેમ વચન સાંભળ પરીક્ષિત રાજન, મળીને બેઠા સૌ સહિયર નારી, વંદે વચન કુમાર કુમારી। સુખ ભોગવો શ્યામા ને સ્વામી, ચિત્રલેખા કહે શીશ નામી, બાઈ તું કરજે પીયુના જતન, રાંક હાથે આવ્યું રતન। વર કન્યા સુખે રેજો, બાઈ મુજને જાવા દેજો, અન્ન બેનું આપે છે રાય, ત્રીજું કેમ સમાય। તમો નર નારી રીજે કીજે, હવે મુજને આજ્ઞા દીજે, બોલી ઓખા વળતી વાણી, મારી સહિયર થઈ અજાણી। હવે સખી ઓખા વળતી ભાખે, કેમ બાઈ જીવું તુજ પાખે, આપણે બે જણ દિન નિર્ગમશું, અન્ન વેચીને જમશું। દુઃખ થાશે તો દઈશું થાવા, પણ નહીં દઉં તુજને જાવા, બેની હું તો રહીશ ભૂખી, તુજને નહીં થવા દઉં દુખી। હું આપીશ મારો ભાગ, હમણાં નથી જવાનો લાગ, મા બાપ વેરી થયા છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા। તુજ તાતને ઘેર ન જવાય, જાણ બાણાસુરને થાય, ચિત્રલેખા કહે સુણ મારી, મારી સહિયર થઈ અજાણી। પ્રધાન પુત્રી કહેવાઉં છું, માત્ર હું છું બ્રહ્માણીનું ગાત્ર, તુજ અર્થે લીધો અવતાર, મેળવ્યા નારી ભરથાર। એમ કહી પ્રસન્ન ચિત્રલેખા ગઈ બ્રહ્મ સદન, ઓખાએ આંખડી ભરી, કંઠે આસના વાસના કરી। સ્વામી આશા બાંધી નારી, પછી ચિત્રલેખાને વિસારી, જે દહાડે તુજને સ્વપ્ન, તે દહાડે મુજને સ્વપ્ન। જાણે પરણ્યો છું હું ઓખા નારી, ઉઘાડી મેલેતી બારી, બેને સરખી વિજોગની પીડા, નર નારી કરે ક્રીડા। બેની ચડતી જોબનની કાયા, પ્રીતિ બંધને બાંધી માયા, મેહ જણાવે ઓખા નારી, રમે અનિરુદ્ધ કુંજ વિહારી। જે જોઈએ તે ઉપર આવે, ભક્ષ ભોજન કરે મન ફાવે, પહોંચ્યા ઓખાને અભિલાષ, પછી આવ્યો અષાઢ માસ, આવ્યા વર્ષા કાળનાદન, મેં ગાજે વર્ષે બહુ પ્રજન્ય, ચમકે આકાશે વીજળી ઘણી, બોલે કોકિલા વાણી મધુરી, મહાતપસી નામન ડોલે, ત્યાં તો બપૈયો બહુ બોલે, તેલ મર્દન કરે છે અંગે, કેસર ચંદન ચરણે રંગે, આંખે અંજન આભરણ સાર, તંબોળ કેરા આહાર, નીલવટ ચાંદલો તેવો, ચંદ્ર સદન પૂનમના જેવો, શીશ ફૂલ શેથો સિંદૂર, તેને મોહ્યો અનિરુદ્ધ સૂર, કાની જાલ જગતી જોઈ, કાન કુંવર કર્યો છે મોહી, નાકે સોહેરી મોતીની વાણી, તેને રહ્યો અનિરુદ્ધ નિહાળી, મોહ્યો મોહ્યો ભ્રુકુટીને જોડે, મોહ્યો મોહ્યો તે મુખને મોડે, મોહ્યો મોહ્યો છે ટીલડી વડે, મોહ્યો મોહ્યો કેશની લટે, મોહ્યો ગુગરીના ગમકે, મોહ્યો ઝાંઝરની જમકે, દીઠું મેલી રે સુંદર કામ, તેને વિચાર્યું દ્વારકા ગામ, ઘણું ભક્ષ ભોજન કરે આપ, તેને વિસર્યા માને બાપ, પામ્યો અધરામૃત પકવાન, તેને વિચાર્યું હરિનું ધ્યાન, ઓખા સુખ તણો સાગર, તેને વિચાર્યો રત્ન સાગર। અનિરુદ્ધને ચાલે છે ગમતી નારી, હીડે નરની ચાલે છે નમતી, નારી નારી મુખે ઉચરતા, હિંડે ઓખાની પૂંછડ ફરતા, કેલો કીધો મરજાદા મેલી, નવ જુએ દિવસ કે રાત્રિ, રાત્રિ દિન નિર્ગમે છે રમી, ચારે આંખે જરે છે અમી, શુદ્ધ બુધ તો વિસરી તહીં, એટલે ચોમાસું ગયું વહી, વલણ ચોમાસું તો વહી ગયું આવ્યું આવ્યું, આશુ માસ રે, કન્યા ટળી નારી થઈ, ઓખા પામી સુખ વિલાસ રે। કડવું 52। વર્ષા ઋતુ વહી ગઈ રે, રમતા રંગ વિલાસ, સુખ પામ્યા ઘણું રે, એટલે આવ્યો અશ્વિન માસ, એક સમયે સહિયર આવી શરદ પૂનમની રાત, માણે કઠારી પૂર્ણિમા રે, ઉત્તમ દિશે આસો માસ, ચંદ્રમાને કિરણે બેઠા હિંડોળે નરનાર, હાસ્ય વિનોદમાં તે કરતા વિવિધ વિલાસ। રક્ષક રાયનો રે, તેને દીઠી રાજકુમારી, કન્યારૂપ ક્યાં ગયું રે, આખા દિવસે મોટી નારી, ચિત્રલેખા ક્યાં ગઈ રે, એકલી દિશે છે ઓખાય, રાતી આંખ લડી રે, ફૂલી દિશે છે કાયા, હિંડે ઉરી ઢાંકતી રે, થયા છે નખપાત, અધરામાં શ્યામતા, કોઈ પુરુષ દંતનો ઘાત, સેવક સંચર્યો રે, એવો દેખીને દેદાર, મંત્રી કૌભાંડને રે, જઈને કહ્યા સમાચાર, પ્રધાન પરવરિયો રે, જ્યાં સુર કેરો નાથ, રાયજી સાંભળો રે, મંત્રી કહે છે જોડી હાથ, લોક એક વાર તારે કાંઈ આપણને લાંછન, જીભ્યા છેદીએ રે, એમ કહીએ વજ વચન, બાળકી તમતણી રે, તે તો થઈ છે નારી રૂપ, વાર્તા સુણી રે, આસનથી ડર્યો ભૂપ, ધ્વજા ભાંગી પડી રે, એતા અમથી અકસ્માતી, બાણ કોપ્યો ઘણો રે, મંત્રી સાંભળ સાચી વાત, શિવે કહ્યું તે થયું રે, તારી ધ્વજા થશે પતન, તે વારે જણજે રે, રીપુ કોઈ થશે ઉત્પન્ન, જાઓ મંત્રી તમો પુત્રી કેરી પેર, તેને કોઈ જાણે નહીં, તેમ તેડી લાવો ઘેર,
પ્રધાન પરિવારીઓને સાથે ડાહ્યા જન ઓખાજી માળીએ રે હેઠે રહીને કહે છે વચન કૌભાંડ ઓચર્યો રે ઓખાજી દ્યોને દર્શન ચિત્રલેખા ક્યાં ગઈ રે ચાલો તેડે છે રાજન ઓખા થરથર ધ્રુજતી રે ફરી પેટડી આમાં ફાળ શું થશે નાથજી રે આવી લાગી જંજાળ રખે તમે બોલતા રે નાથજી દેશોના દર્શન મૂકું ગયું રે ઓખા નિર્ભરે લોચન બાળા બહુ વ્યાકુડી રે કાંઈ કદરી કે રે વરણ કશકસ્યા વિના રે ગંચુકી પહેરી અવળે વરણ બારીએ બાળકી રે ઊભી રહીને ત્યાં આવી કૌભાંડે કુંવરીને રે ભયંકર વચને બોલાવી ચિત્રલેખા ક્યાં ગઈ રે તું એ કરડી દિશે બાળ કન્યારૂપ ક્યાં ગયું રે ખીજશે બાણાસુર ભોપાળ શરીર સંકોચતી રે કરતી મુખડા કેરી લાજ ઘરમાં કોળે છે મુજને સાચું કહો ને આજ ગંડ સ્થળ કર ધરી રે કોઈ પુરુષ દંતનો ઘાત શણગાર તાતડી રે બોલી ઓખા બાકી વાત શરીર સારું નથી રે ચિત્રલેખાએ કીધું સસન તેનું હું આ કરી રે દુઃખથી નિર્ભર્યું લોચન મંત્રી ઉચર્યો રે ઓખા બોલી આળ પંપાળ હેઠા ઉતરો રે નહીં તો ચડીને જોઈશું માળ વલણ માળ જોઈશું તમ તણું ભાંગશે તમારો બહાર રે એવું જાણીને હેઠા ઉતર્યા રાય કોપ્યો છે અપાર રે કડવું 53 કન્યાએ ક્રોધ જણાવ્યો હાકોડિયો પ્રધાન લંપટ બોલતા લાજે નહીં ગણપણે ગઈ શાન પાપી પ્રાણ લેવા ક્યાંથી આવ્યો બોલતો શુદ્ર વચન એ વાત સારું કરવી જોઈએ જી પરડી છેદન હું તો ડાહ્યો દાનવ તને જાણતી ભારે ખમ કૌભાન એવું આળ કોને ન ચડાવીએ ભાગી પડે રે બ્રહ્માંડ કહેવા દે ને મારી માતાને પછી તારી વાત હત્યા આપું તુજને કરું દેહનો પાત કૌભાંડ લાગ્યો કંપા પુત્રી પરમ પવિત્ર પછી કાલાવાલા માંડ્યા જાણ્યું સ્ત્રી ચરિત્ર બાઈ રાજાએ મને મોકલ્યો લોકે પડ્યો વિરોધ ઓખાજી પૂછવા માટે આવડો શો ક્રોધ એવું કહેતા સેવક બોલ્યો બાણાસુરની પાસ રાજાએ મંત્રીને કહાવ્યું જુઓ ચડીને આવાસ કૌભાંડ કોપ કરીને ગાજ્યો વગડાવ્યા નિશાન માળીએથી બંને ઉતરો બાણાસુરની આણ કન્યાએ દાસને આપી આજ્ઞા સ્તંભ કરો ને છેદન ઓખાયા સુડા ઢાળિયા ચંપાશે સ્વામીન હોકારો અસુરનો સાંભળી ઉભો થયો અનિરુદ્ધ મેઘની પેઠે ગાજીઓ કંપી નગરી બધ મંત્રી કહે સુવટ સાંભળો કોઈ યોદ્ધો બોલ્યો અહીં આપણા નાદે ઉઠ્યો મેઘ શબ્દેથી સહી ઓખાઈ નાથને બાતમાં ગાલ્યા શું આવું છો વહી માંડી જો યુદ્ધને હવડા જાવું કહી આશો ઉધમ વઢવા તણું નથી બાપનું ધામ દાનવને માનવ જીવતે નહીં ન હોય ઋતુ સંગ્રામ નાથ કહે શું સુંદરી વાત સઘળે થઈ હવે ચોરી શાની આપણે બેસીએ બારીએ જઈ બેઠા નર નારી બંને વાત વિપરીત કીધી રે છજે બેઠા કાન કુંવર ઓખા ઉછંગેલી કડવું 54 જોડી જોવાને જોધ મળ્યા ટોળેજી ઓખાને બેસાડી અનિરુદ્ધ ખોડેજી કંઠમાં વાલડ્યું ઘાલીને બાળાજી દેખી કૌભાંડને લાગી જ્વાળા પ્રગટી ઝાડ પ્રગટી સુવટ દોડ્યા સબળા મંત્રી કહે બાય સબળ શોભે જેમ હરી ઉછંગે કમળા લઘુ સ્વરૂપને લક્ષણવંતો આવી સૂતા સંગ બેઠો જ્યાં સ્પર્શ નહીં પંખી તણો રે માળિયામાં કેમ પેઠો રે નિશંક થઈને છજે બેઠા નિર્લજ નરનારી હાસ્ય વિનોદ કરે ઘણો લજ્જા ન આણે મારી ઓખાઈ અપરાધ માંડ્યો ધાય છે સોઈ પ્રધાન કહે પુરુષ મોટો કારણ કી દે કોઈ અંબુજવરની આંખલડીને ભ્રુકટી રહી ખમી રૂમવાળી વાંકી વળી વઢિયા રહ્યો ટમટમી માળ ઘેરિયો સુભટ સર્વે બોલે છે આનંદ અહો વ્યભિચારી ઉતર હેઠો અમે કહે કૌભાંડ અલ્પાયુષ્યના ધણી જમપુરીનો માર્ગ સત્ય અસુર સરીખા રીપુ માથે કેમ થઈ બેઠો સ્વસ્થ બાણાસુરની દીકરી તેને ઇન્દ્રે ન થાય આડ તે રાજકુંવરીની સંગે તું ચડીને બેઠો મહાળ સાચું કહે જેમાં શીશ રહે કોળનાથ કુળને ગામ યથાર્થ તું ભાખજે કેમ સેવ્યું ઓખાનું ધામ અનિરુદ્ધ વળતા બોલ્યો સાંભળો સુભટ માત્ર ક્ષત્રિય નંદન હું ઈચ્છાએ આવ્યો બાણનું જમાત્ર મંત્રી કહે અલ્યા બોલ વિચારી ઉતરશે અભિમાન જમાત્ર કોનો બાળકોનો કોને કીધું કન્યાદાન અપરાધી પૂર્ણ ઉતર હેઠો તને બાણાસુરની આણ આ દાનવ તારો પ્રાણ લેશે મરણ આવ્યું જાણ વિચાર જાણ દિવ્યાનો જો પડ્યો રણવાસે ચૂપ સિંહ હોય તો હાકે ઉઠે પણ દિશે છે જાંબુ બેઉ જણાને જોઈને પાછો ચાલ્યો કૌભાંડનું વાક્ય સાંભળી બોલ્યો બળી રાજાનો તન સાંભળતામાં 4 લાખ યોદ્ધા મોકલ્યા તત્કાળ
તે ઓખાએ દીઠા આવતા પડી પેટમાં ફાળ. કડવું 55. કામિનીએ જ્યારે કટક દીધું ઓખા થઈ નિરાશ. અરે દેવ, આ શું કીધું? મનમાં હતી મોટી આશ. વાલા કેમ વઢ્યો રે મારા પાતળિયા ભરથાર, વાલા કેમ વઢ્યો રે? અરે પિયું તમે એકલા, કરમાં નથી ધનુષ્ય ને બાણ. એ પાપી કોપીઓ તે લેશે તમારા પ્રાણ, વાલા કેમ વઢ્યો રે? આછી પોળી ઘીએ જબોડી, માહે આંબા રસ ઘોડી, તમે જમતા હું પીરસતી ભરી કનક કટોરી. આળોટે પાળોટે અવની પર રુદન કરે અપાર, બોલાવી બોલે નહીં નઈને વર્ણે આસુરની ધાર. વળી બેસે ઊંઠે ને વળી થાય વદન વિકાસણ વીર, તીવ્ર બાણ જડિયો છૂટશે રહેશે કેમ કોમળ શરીર. મારા માતા પિતાને જાણ થયું ને કટક મોકલ્યું પ્રૌઢ, પાપી બાપે કઈ નવ જાણ્યું બાણાસુર મહામૂળ.